છેલ્લા ઘણા સમયથી ઠગ લોકો ગે ડેટિંગ એપ પરથી યુવકો સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં પણ એક રત્ન કલાકારને ગ્રાઉન્ડર ગે ડેટિંગ એપથી ચેટિંગ કર્યા બાદ મીટિંગમાં કપડાં ઉતારીને ફોન લઈ લેવામાં આવ્યો હતો। વરાછા વિસ્તારમાં જગદીશનગરમાં એક રત્ન કલાકારને ગ્રાઇન્ડર ગે ડેટિંગ એપ પર ચેટિંગ બાદ મુલાકાત કરવી ભારે પડી। ચેટિંગ દરમિયાન રત્ન કલાકારને વરાછાના જગદીશનગરમાં મળવા માટે બોલાવ્યો હતો, જ્યાં રત્ન કલાકારને નગ્ન કરીને તેની પાસેથી 1.80 લાખ પડાવી લીધા હતા। રત્ન કલાકારનો મોબાઈલ જૂટવીને 1.80 લાખ ગૂગલ પે મારફતે અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કર્યા હતા। રત્ન કલાકારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે મયુર પરમાર અને રોહિત વંશને ઝડપી પાડ્યા હતા। બંને આરોપીઓ પાસેથી 80,000 કબજે કરવામાં આવ્યા, જ્યારે બાકીના રૂપિયા આરોપીઓએ ખર્ચી નાખ્યા હોવાનું કહ્યું હતું। આ આરોપીઓએ અગાઉ કેટલા લોકોને શિકાર બનાવ્યા તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન એપ્સ ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્સ મારફતે આ કામના ફરિયાદીને અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થયેલો અને આ સંપર્ક દરમિયાન આ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ મેસેજ કરી અને ટેલિફોનિક વાતચીત કરતા આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને એ દરમિયાન અન્ય 3 ઇસમોએ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે રૂપિયા 1,80,000 આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી સેક્ટર 1 સર તથા ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડેલ છે અને આ ગુનાના કામે જે રૂપિયા એક્સટોર્શનમાં લઈ લેવામાં આવ્યા હતા એ પૈકી 80,000 રૂપિયા કબજે કરવામાં આવેલ છે। 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે।